નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ। મિત્રો, શું દીકરીના ઘરે જમવાથી ખરેખર મા બાપને જીવનભર પાપ ભોગવવું પડે છે? આપણા સમાજમાં કન્યાને પૂજનીય માનવામાં આવે છે। કોઈ મા બાપ પોતાની દીકરીને ક્યારેય પણ પગે નથી લગાડતા, કારણ કે કન્યાને દેવીનું રૂપ માનવામાં આવે છે અને માતા પિતા તરફથી દીકરીને આપેલું ધન દાન કહેવામાં આવે છે અને કહેવાય છે કે દીધેલા દાનમાંથી દાતાએ પાછું નથી લેવાતું અને ન તો તેમાંથી ખવાય છે। આવું કરવાથી દાતાને પાપ લાગે છે। ઘણા સમય પહેલાંની આ વાત છે। એક રાજા રોજ ગૌદાન કરતા હતા। એક દિવસ એક બ્રાહ્મણને દાન કરેલી ગાય કોઈ કારણસર પાછી પોતાની ગાયો ભેગી આવી ગઈ। રાજાને આ વાતની ખબર નહોતી કે આ ગાયનું એકવાર દાન થઈ ચૂક્યું છે। ત્યારે રાજાએ ફરીવાર તે જ ગાય બ્રાહ્મણને દાનમાં આપી દીધી। આ વાતની જ્યારે બ્રાહ્મણને ખબર પડી કે મને દાનમાં આપેલી ગાય પહેલાં કોઈ બીજાને દાનમાં આપી હતી, ત્યારે એ બ્રાહ્મણને ખૂબ દુઃખ થયું અને ક્રોધિત પણ થયા। ક્રોધના આવેશમાં બ્રાહ્મણે રાજાને શ્રાપ આપીને કાંચીડો બનાવી દીધો। મિત્રો, આ કહાની સંભળાવવાનો મતલબ એ છે કે દીધેલું દાન ક્યારેય પણ પાછું ન લેવું જોઈએ। જૂના જમાનાની એવી માન્યતા છે કે દીકરીના ઘરનું ધન માતા પિતાએ ન લેવું જોઈએ અને કદાચ ક્યારેક લેવું પડે તો તેને ડબલ કરીને પાછું આપવું જોઈએ। આવું કરવાથી મા બાપને પાપ નથી લાગતું। આજના સમયમાં પણ એવા હજારો લોકો છે કે જે દીકરીના ઘરનું અન્ન જળ પણ નથી લેતા। હવે સવાલ એ છે કે શું સાચે જ દીકરીના ઘરે જમવાથી માતા પિતાને પાપ લાગતું હશે? મિત્રો, તમે ત્યારેય ન જાણી હોય એવી મહત્વપૂર્ણ જાણકારી આ એક નાની એવી કહાનીના માધ્યમથી તમને જાણવા મળશે। તો દરેકને હું વિનંતી કરું છું કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ક્યાંક દીકરીના ઘરનું અન્ન અને ધન ખાઈને તમે તો આવું ઘોર પાપ નથી કરી રહ્યા ને? તો ચાલો આ કહાની આપણે ધ્યાનથી સાંભળીએ। એક ગામમાં એક દંપતી રહેતું હતું। તેમને 2 સંતાનો હતા, એક દીકરી અને એક દીકરો। માતા પિતાએ બંને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપ્યું હતું। તેમણે દીકરા દીકરીમાં કોઈ ભેદભાવ નહોતો રાખ્યો। જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બાળકો મોટા થતા ગયા। જ્યારે આ બંને બાળકો યુવાન થયા ત્યારે માતા પિતાએ દીકરીના લગ્ન એક સારા અને સંસ્કારી પરિવારમાં કરી દીધા અને તેમના ઋણમાંથી મુક્ત થયા। દીકરીના લગ્ન થઈ ગયા પછી દીકરા માટે પણ માગા આવવા લાગ્યા। દીકરાના પિતાએ દીકરાને પૂછ્યું કે બેટા, તારા લગ્નના પણ ઘણા માગા આવી રહ્યા છે, તો તું પણ લગ્ન કરી લે, જેથી કરીને અમારા ઉપરથી ભાર ઉતરી જાય। કહેવાય છે કે માતા પિતાના જીવનમાં આ 3 દિવસ ખૂબ જ ખુશીના અને આનંદના હોય છે। પહેલો આનંદનો દિવસ એ છે કે જ્યારે તેના લગ્ન થાય છે। બીજો આનંદનો દિવસ એ છે કે જ્યારે ઘરમાં દીકરાનો જન્મ થાય છે અને ત્રીજો આનંદનો દિવસ ત્યારે આવે છે જ્યારે દીકરાના લગ્ન થાય છે। આ 3 પ્રસંગો પર માતા પિતા ખૂબ જ રાજી થાય છે। આ ત્રણેય અવસર થોડીવાર માટે મનુષ્યને ખૂબ ખુશી આપે છે, આનંદ આપે છે અને એ પણ સાચું છે કે જે કામોથી આપણને ખુશી મળે છે એ જ કામોથી આપણને ભયંકર દુઃખો પણ મળે છે। જ્યારે લગ્ન કરવાની વાત કરી ત્યારે દીકરાએ એવું કહીને ના પાડી દીધી કે હજુ હું મારા પગ ઉપર ઊભો રહી શકું એવી સ્થિતિમાં નથી। આવી સ્થિતિમાં હું લગ્ન કરું તો પછી પૈસા વગર ઘર કેવી રીતે ચાલે? જ્યારે મને કોઈ સારી નોકરી મળી જશે ત્યારે જ હું લગ્ન કરીશ। અત્યારે તો હું 1 રૂપિયો પણ કમાતો નથી,
તો પછી આવી સ્થિતિમાં હું ક્યાં સુધી તમારા ઉપર બોજ બનીને રહું? આવું કહીને દીકરો ભણવા માટે શહેરમાં ગયો. 3 વર્ષ શહેરમાં રહીને તેમણે પોતાનું ભણતર પૂરું કર્યું. ત્યાર પછી તેને એ જ શહેરમાં નોકરી પણ મળી ગઈ. ત્યાર પછી એ જ શહેરમાં રહીને એક મોટા ઘરની દીકરી સાથે તેમણે લગ્ન કરી લીધા. જ્યારે તે આશીર્વાદ લેવા પોતાના મા બાપ પાસે પોતાના ગામમાં આવ્યો ત્યારે મા બાપને કહેવા લાગ્યો કે મેં લગ્ન કરી લીધા છે. આ સાંભળીને એના મા બાપ પણ ખૂબ રાજી થયા. દીકરાના લગ્ન તો એક દિવસ જરૂર કરવાના જ હતા, પરંતુ પોતાની પસંદગીથી કરી લીધા છે તો એ વધારે સારી વાત કહેવાય. દીકરાની ખુશીમાં જ મા બાપની ખુશી હોય છે. દીકરો થોડા દિવસ ગામમાં જ રોકાયો. ત્યાર પછી એક દિવસ દીકરો એના બાપુજીને કહેવા લાગ્યો કે બાપુજી, તમે આ ઘર અને જમીન વેચી નાખો અને તમે બંને અમારી સાથે શહેરમાં ચાલો. આ પૈસાથી શહેરમાં આપણે આપણું પોતાનું એક ઘર ખરીદી લેશું અને એ ઘરમાં તમે બંને આરામથી રહેજો. ત્યાં તમને કોઈ પણ જાતની તકલીફ નહીં થાય. અમે બંને તમારી ખૂબ જ સેવા કરશું. દીકરાની વાત સાંભળીને મા બાપ વિચારવા લાગ્યા કે આનાથી બીજી સારી વાત અમારા માટે શું હોઈ શકે? જ્યાં અમારો દીકરો ત્યાં અમે, જ્યાં અમારો દીકરો રહેશે ત્યાં જ અમે રહીશું. દીકરાની સાથે અમે રહીશું તો તે સારી રીતે અમારું ધ્યાન રાખશે. થોડા દિવસ બાદ માતા પિતાએ ગામની જમીન અને મકાન બધું વેચી દીધું અને તેમના દીકરા સાથે શહેરમાં રહેવા જતા રહ્યા અને ત્યાં શહેરમાં એક મોટું ઘર ખરીદીને દીકરા સાથે રહેવા લાગ્યા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. થોડા દિવસ માટે તો બધું બરોબર ચાલી રહ્યું હતું. વહુ અને દીકરો બંને માતા પિતાની યોગ્ય સાર સંભાળ અને ધ્યાન રાખતા હતા, પરંતુ જેમ જેમ વૃદ્ધાવસ્થા આવતી ગઈ તેમ તેમ વહુ અને દીકરાનો પ્રેમ પણ માતા પિતા ઉપરથી ઓછો થવા લાગ્યો. એક દિવસ અચાનક જ આ દીકરાની માં મૃત્યુ પામી. હવે વૃદ્ધ બાપ એકલા પડી ગયા. કહેવાય છે કે પતિ અને પત્ની બંને સંસારરૂપી રથના બેઉ એક એક પૈડા હોય છે. એમાંથી એક પૈડું તૂટી જાય તો આ સંસારરૂપી રથ બરાબર ચાલી નથી શકતો. પોતાની પત્નીનો સ્વર્ગવાસ થવાથી આજે આ વૃદ્ધ પિતાને ખૂબ દુઃખ થયું છે અને મનમાં વિચારતા હતા કે હવે હું મારા સુખ દુઃખની વાતો કોને કહીશ? વહુ અને દીકરાનો વ્યવહાર પણ હવે ધીરે ધીરે બદલાતો જાય છે. પત્નીના ગયા બાદ પોતે સાવ ભાંગી પડ્યા. વૃદ્ધત્વના કારણે પોતાનું શરીર હવે ખૂબ કમજોર થઈ રહ્યું હતું. હવે તેમના દુઃખના આંસુને લૂછવાવાળું પણ આ ઘરમાં કોઈ નહોતું. વૃદ્ધાવસ્થાના લીધે તેમનું શરીર તો કમજોર થઈ જ ગયું હતું, પરંતુ સાથે સાથે ઘણી બધી બીમારીઓએ પણ તેમને ઘેરી લીધા હતા. મિત્રો, જીવનમાં સગા સંબંધીઓની પરીક્ષા આવા સમયે જ થાય છે. જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય છે ત્યાં સુધી તો હાલતો ચાલતો રહે છે. જ્યાં સુધી તે કમાઈને પૈસા ઘરમાં આપતો હોય ત્યાં સુધી તો તે બધાને સારો લાગે છે. દીકરા માટે તે એક પિતા છે, વહુ માટે તેમના પિતાથી વિશેષ સસરા છે, પરંતુ જ્યારે તે પરાધીન બની જાય છે ત્યારે ના પિતા રહે છે કે ના સસરા રહે છે, સીધો જ ડોસો બની જાય છે. ત્યારે વહુની ભાષા પણ અસભ્ય બની જાય છે. કોઈ તેનું સન્માન કરતું નથી. કોઈ સીધી રીતે તેમની સાથે વાત કરવા પણ રાજી નથી હોતું. બરાબર આવું જ થતું આ વૃદ્ધ પિતા સાથે. તેમને પુત્રવધુ તેમની સાથે નફરત કરવા લાગી ને તેને રોજ કોઈને કોઈ વાતે દુઃખ આપવા લાગી. એક દિવસ વહુએ તેમના પતિને કહ્યું કે સાંભળો, તમે તમારા વૃદ્ધ બાપુજીને કાં તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવો અને કાં પછી રોજ તમારી સાથે તેમને ઓફિસે લેતા જાઓ.
મારાથી હવે આની સેવા ચાકરી નહીં થાય, કારણ કે આને ઘણી પ્રકારની બીમારીઓ છે અને તમારા બીમાર બાપુજી આપણા ઘરમાં રહેશે તો હું અને આપણા બાળકો પણ બીમાર પડી જઈશું. એટલે જેમ બને તેમ જલ્દી તમારા બાપુજીનું કંઈક કરો. ત્યારે આ વહુ ગેલો દીકરો પત્નીની વાતમાં આવીને પોતાના વૃદ્ધ અને લાચાર બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો અને બાપુજીને કહેવા લાગ્યો કે બાપુજી, તમે જરાય ચિંતા નહીં કરતા, અહીં તમારી સારી રીતે સેવા ચાકરી થશે. કદાચ તમને અહીં કોઈ જાતની તકલીફ હોય તો તમે મને ફોન કરજો, હું તરત આવી જઈશ. હવે આ બદનસીબ બાપ પોતાનું પાછલું જીવન વૃદ્ધાશ્રમમાં વિતાવવા લાગ્યા. આ બાજુ વહુ અને દીકરો આનંદથી રહેવા લાગ્યા. બાપુજી વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા. એને ઘણો સમય થઈ ગયો હતો. હવે તેને પોતાના દીકરાને મળવાની ઈચ્છા થઈ, એટલે તેમણે વૃદ્ધાશ્રમના ફોનમાંથી દીકરાને ફોન કર્યો અને કહ્યું કે દીકરા, ઘણા સમયથી મેં તને જોયો નથી, એટલે તને મળવા માટે મારું મન ઝંખી રહ્યું છે. બેટા, તું એકવાર મને મળવા આવ. ત્યારે દીકરાએ ફોનમાં કહ્યું કે બાપુજી, અત્યારે હું મારા કામમાં ખૂબ વ્યસ્ત છું. મને થોડો સમય મળશે ત્યારે હું તમને મળવા જરૂર આવીશ. વૃદ્ધાશ્રમમાં રહેલા બાપુજીએ ઘણા દિવસો સુધી રાહ જોઈ, પણ દીકરો મળવા ન આવ્યો તે ન જ આવ્યો. પછી વૃદ્ધ પિતાએ પોતાના દીકરાને ઘણી વખત ફોન પણ કર્યો, પરંતુ પત્નીના મોહમાં અંધ બનેલો દીકરો એકવાર પણ બાપુજીને મળવા વૃદ્ધાશ્રમમાં ન ગયો, તે ન જ ગયો. આ બાજુ દીકરો મળવા ન આવ્યો, તેથી વૃદ્ધ પિતાને ખૂબ દુઃખ થયું. તે વિચારવા લાગ્યા કે વૃદ્ધાશ્રમમાં દીકરાનો જ સહારો હોય છે. કેટલા બધા ફોન કરવા છતાં પણ મારો સગો દીકરો મને મળવા નથી આવતો. આવું વિચારીને આ વૃદ્ધ બાપ ખૂબ રડવા લાગ્યા. ઘણા દિવસો સુધી આવી રીતે દીકરાને યાદ કરીને રડતા હતા. ત્યારે આ વૃદ્ધાશ્રમમાં એક વ્યક્તિ રોજ તેમની સાથે બેસીને વાતો કરતો હતો, તેમને આશ્વાસન આપતો હતો. પણ જ્યારે તેને ખબર પડી કે આ વૃદ્ધ વ્યક્તિ દિવસ રાત તેના દીકરાને મળવા માટે રડી રહ્યો છે, તો પણ તેનો દીકરો પોતાના વૃદ્ધ બાપને એકવાર મળવા પણ નથી આવતો. ત્યારે તે વ્યક્તિએ વૃદ્ધ દાદાને કહ્યું કે દાદા, તમારો દીકરો તમને મળવા નથી આવતો, તો પછી તમારે બીજો દીકરો હોય તો તેને ફોન કરો, એ કદાચ તમને મળવા આવી જાય. વૃદ્ધ દાદાએ કહ્યું કે નહીં ભાઈ, મારે બીજો કોઈ દીકરો નથી. એક દીકરી છે, તે પણ તેના સાસરે છે. મેં 2 વર્ષ પહેલાં તેના લગ્ન કરી દીધા છે. આવું સાંભળીને પેલો વ્યક્તિ કહેવા લાગ્યો કે તમારી દીકરી છે તો દીકરીને કેમ ફોન નથી કરતા? તમે તમારી દીકરીને ફોન કરો. મને વિશ્વાસ છે કે તમારી દીકરી તમને જરૂર મળવા આવશે અને મને આશા પણ છે કે એ તમને જરૂર પોતાની સાથે લઈ જશે. આ સજ્જન વ્યક્તિની વાત સાંભળીને વૃદ્ધ પિતા કહેવા લાગ્યા કે ભાઈ, હું દીકરીને બોલાવી તો લઉં, પરંતુ હું દીકરીના ઘરે રહીને તેમની પાસે મારી સેવા કરાવીને તેમનું અન્નજળ ખાઈને હું પાપનો ભાગીદાર બનવા નથી માગતો. મેં એવું સાંભળ્યું છે કે દીકરીના પિતાએ પોતાની દીકરીના ઘરે જઈને અન્નજળ ન ખાવું જોઈએ. આવું કરવાથી પાપના ભાગીદાર બનીએ છીએ. એટલા માટે હું એને અહીંયા નથી બોલાવતો. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે તમે પણ શું દાદા આવી જૂની માન્યતાઓને પકડીને બેઠા છો? આવી બધી માન્યતાઓ તો જૂના જમાનામાં હતી. તમે નથી જાણતા કે એક પિતા માટે પોતાનો દીકરો અને દીકરી બંને એક સમાન હોય છે. જ્યારે તમે તેનું પાલન પોષણ કર્યું હતું, તેમને ભણાવી ગણાવી રહ્યા હતા, ત્યારે તમે એની સાથે ભેદભાવ રાખ્યો હતો? ત્યારે વૃદ્ધ પિતા બોલ્યા કે ના દીકરા,
એટલે પેલો વ્યક્તિ કહે છે કે જ્યારે તમે પાલન પોષણમાં કોઈ ભેદભાવ નથી રાખ્યો તો અત્યારે શું કામ રાખો છો? કદાચ તમારો દીકરો તમારાથી મોઢું ફેરવી ગયો હોય તો તમે તમારી દીકરીનો સહારો પણ લઈ શકો છો. તમારી સેવા કરવાનું થોડું પુણ્ય દીકરીને પણ મળશે. જૂની પરંપરાઓ સમર્થ લોકો માટે હતી. જ્યારે પિતા સમર્થ હોય ત્યારે તો દીકરીને દેવું જ જોઈએ ને, તેની પાસેથી લેવું ન જોઈએ. કદાચ પિતા અસમર્થ હોય તો દીકરી પણ પોતાનો સહારો બની શકે છે. પહેલાંના જમાનામાં જ્યારે વિવાહ થતા હતા ત્યારે પિતા પાસે દીકરીને આપવા માટે કંઈ હતું જ નહીં. ત્યારે દીકરીના પિતા દીકરીને કરિયાવરમાં થોડું ઘણું આપીને પોતાના સાસરે વળાવી દેતા હતા. એટલા માટે પિતા દીકરીના ઘરનું અન્નજળ ખાવાથી ડરતા હતા કે ક્યાંક પાપ ન લાગી જાય. પહેલાંના પિતા દીકરીઓને કરિયાવરમાં જમીન જાયદાદ માલ મિલકતમાં દીકરીના ભાગનો હિસ્સો દીકરીને નહોતા આપતા. એટલા માટે એક કારણ આ પણ હતું. પરંતુ હવે તો પિતાની સંપત્તિમાં દીકરીનો પણ અધિકાર હોય છે. કંઈ સમજમાં ન આવ્યું ત્યારે સજ્જન વ્યક્તિએ આ વૃદ્ધ પિતાને ખબર વગર એક ચિઠ્ઠી લખીને તેની દીકરીને મોકલી દે છે. દીકરી આ ચિઠ્ઠી વાંચીને દોડતી વૃદ્ધાશ્રમમાં પોતાના પિતા પાસે આવે છે અને પિતાની આવી હાલત જોઈને દીકરી રડતા રડતા કહેવા લાગી કે બાપુજી, જ્યારે તમને ભાઈ અને ભાભીએ ઘરમાંથી કાઢી મૂક્યા ત્યારે તમને મારી યાદ કેમ ન આવી? તમે એકવાર પણ વિચાર્યું નહીં કે જ્યારે તમે દીકરીને પણ દીકરાની જેમ જ ઉછેરીને મોટી કરી છે તો શું એનું કોઈ કર્તવ્ય નથી બનતું? બાપુજી, આજે હું તમને આ વૃદ્ધાશ્રમમાંથી લેવા આવી છું અને અહીંથી હું તમને લઈને જ જઈશ. મારા ઘરે લઈ જઈને હું તમારી સારી રીતે સાર સંભાળ રાખીશ, તમારી સેવા કરીશ, તમારી મેડિકલ સારવાર કરાવીશ. ત્યારે બાપુજી કહે છે કે દીકરી, મેં હવે મારું મોટાભાગનું જીવન તો જીવી લીધું છે. હવે થોડું ઘણું બાકી રહ્યું છે એ પણ હવે હું આ વૃદ્ધાશ્રમમાં જ પૂરું કરીશ. પરંતુ દીકરી ન માની. આખરે આ દીકરી તેમના પિતાને પોતાના ઘરે લઈ ગઈ. દીકરી અને જમાઈ બંને મળીને તેમની સેવા કરે છે, તેમનો ડૉક્ટરી ઈલાજ કરાવે છે. થોડા દિવસોમાં જ આ વૃદ્ધ પિતા પૂર્ણ રૂપથી સ્વસ્થ થઈ જાય છે. હવે તો તે દીકરીના ઘરે ખૂબ આનંદથી રહેવા લાગ્યા. એ પોતાનું પાછલું જીવન દીકરીના ઘરે સારી રીતે વિતાવવા લાગ્યા. તો મિત્રો, માતા પિતા કદાચ અસહાય હોય તો દીકરી બધી ફરજ નિભાવી શકે છે. માતા પિતાની સેવા ચાકરી કરવી એ તો સંતાનોની પવિત્ર ફરજ છે. એમાં કોઈ પાપની વાત જ નથી. માતા પિતાએ પણ દીકરી ઉપર એટલો જ અધિકાર સમજવો જોઈએ જેટલો દીકરા ઉપર સમજે છે. જ્યારે તમે દીકરા દીકરીના ભેદભાવ ન રાખતા હો તો પછી પાપ શું કામ લાગે? મિત્રો, આ કહાની તમને કેવી લાગે એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.